શૈલેષભાઈ ઠાકર, આપ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છો. ગઈકાલે બારેજામાં દેવુસિંહ ચૌહાણે બ્રહ્મ સમાજ વિશે ટિપ્પણી કરી, એના વિશે આપનું શું કહેવું છે? આજકાલ કોઈ પણ સમાજ માટે કે બ્રાહ્મણ સમાજ માટે તો ખાસ આવી ટિપ્પણીઓ કરવી, પાછળથી માફી માંગી લેવી અથવા તેને વખોડી કાઢવી, આવી એક ફેશન થઈ ગઈ છે. પણ જ્યાં સુધી દેવુસિંહભાઈને લાગે વળગે છે, જ્યાં સુધી હું પોતે એમને એક વિદ્વાન તથા સન્માનીય વ્યક્તિ સમજતો હતો અને સમજું છું. ભણેલા ગણેલા આવા માણસો એક સારા હોદ્દા પર જ્યારે આરૂઢ હોય અને કોઈ એક સમાજ માટે જ્યારે આવી ટિપ્પણી કરે છે, ત્યારે વધારે દુઃખદ છે. એમણે, હું એવું નથી સમજતો કે આવા શબ્દો આવા કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ અથવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય તેવા વ્યક્તિઓ દ્વારા બોલાતા હોય ત્યારે સમજી વિચારીને જ બોલ્યા. કારણ કે જાહેર જીવનનો વ્યક્તિ આવી ભૂલ કરે કે અજાણતામાં બોલી નાખે એવું માન્યામાં ન આવે. એ સંજોગોમાં હું દેવુસિંહભાઈને કહું છું કે તમને જો એવું લાગતું હોય કે બ્રાહ્મણો અંધશ્રદ્ધા ફેલાવે છે, બારેજામાં શ્રદ્ધા હતી, તો આપ શ્રી પોતે, આપનો પરિવાર અથવા આપના શુભેચ્છકો જે આપની વાત માનતા હોય એમને આપ બેધડક કહી શકો છો કે આપના ધાર્મિક કાર્યક્રમોમાં બ્રાહ્મણોને ના બોલાવશો. બ્રાહ્મણ સમાજને એનાથી કંઈ ખરાબ નથી લાગતું, પણ આવા અપમાનજનક શબ્દો કે ખોટી દિશામાં બ્રાહ્મણો આપણને લઈ જાય છે, તો એ સહેજ પણ વ્યાજબી ન ગણી શકાય અને આપના જેવા વ્યક્તિ માટે પણ નહીં છે. વાત છે જ્યારે વેદો, પુરાણો કે ઉપનિષદો, તો એને ચેલેન્જ કરવાની દેવુસિંહભાઈ તાકાત પામર, કાળા માથાના પામર માનવી પાસે ક્યારેય નથી. જય મહાદેવ.